નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી શાંતિપની વિદ્યાલય સ્ટાર બેચમાં આપનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા વિડીયોની અંદર 11 આર્ટ્સ સાયકોલોજી સબ્જેક્ટની અંદર આપણે સબ્જેક્ટનું એક પ્રાથમિક નોલેજ, એક આછો ખ્યાલ દર્શાવતો એક વિડીયો આપણે નિહાળ્યો હતો. આજે આપણે રેગ્યુલર સબ્જેક્ટની અંદર આપણે આગળ વધશું. તો ધોરણ 11માં સાયકોલોજી શબ્દ કેવી રીતે આવ્યો, જેને આપણે મનોવિજ્ઞાન કહીએ છીએ, જેનું આપણે ટૂંકું નોલેજ લાસ્ટ વિડીયોની અંદર મેળવેલું હતું. સાયકી અને લોગોસ નામના બે શબ્દો, ગ્રીક શબ્દો, જેમાં સાયકીનો અર્થ થાય આત્મા અને લોગોસનો અર્થ થાય વિજ્ઞાન, જેને આપણે કહેતા હતા આત્માનું વિજ્ઞાન. પણ મનોવૈજ્ઞાનિકો આ વ્યાખ્યાને સાચી ગણતા નથી. તો આનો આછો ખ્યાલ મેળવ્યા પછી આજે આપણે ચેપ્ટર 1 મનોવિજ્ઞાન એક વિજ્ઞાન, એનો અભ્યાસ હવે આપણે કરવાનો છે. તો આજે આપણે આગળ વધીએ તે પહેલાં જોઈએ કે આપની પ્રથમ અને દ્વિતીય પરીક્ષા કઈ રીતે રહેશે, જેમાં પેપર સ્ટાઇલ કઈ રીતની છે, માર્કિંગ કઈ રીતે થાય છે. તો પ્રથમ અને દ્વિતીય પરીક્ષા જે છે એ આપણી 50 માર્કની હોય છે, જેની અંદર ટોટલ માર્ક્સ જે છે એના 50 છે, જેની અંદર 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય આપવામાં આવે છે. તો જોઈ લઈએ એક આછો ખ્યાલ કે નિબંધ પ્રકારના જે પ્રશ્નો છે, મોટા પ્રશ્નો, એવા કુલ 3 પ્રશ્નો પૂછવામાં આવે છે અને દરેક પ્રશ્નના 4 ગુણ હોય છે, એટલે 4 માર્કની ટૂંક નોંધ. ટોટલ માર્ક્સ જે છે એ 12 માર્ક થશે. ત્યારબાદ લાંબા પ્રશ્નો જે 3 માર્કના હોય છે એવા 4 પ્રશ્નો પૂછાશે, એટલે કુલ માર્ક્સ થશે 12. અને ટૂંકા પ્રશ્નો જે 2 માર્કના હશે એવા 4 પ્રશ્નો પૂછાશે, એટલે આ પ્રશ્નના કુલ માર્ક થશે 8. અતિ ટૂંકા પ્રશ્નો જે 1 માર્કના, જેને આપણે SQ કહીએ છીએ, શોર્ટ ક્વેશ્ચન, એ જે છે એ 8 પૂછાશે, દરેકનો 1 માર્ક છે, એટલે ટોટલ માર્ક્સ પણ 8 થશે. અને હેતુલક્ષી પ્રશ્નો જેને આપણે ઓબ્જેક્ટિવ કહીએ છીએ, જેમાં ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, MCQ છે, જે દરેકનો 1 માર્ક હોય છે, એવા કુલ 10 ક્વેશ્ચન, એટલે ટોટલ માર્ક્સ 10. તો તમારી પહેલી અને દ્વિતીય પરીક્ષા, બીજી પરીક્ષા, બંનેનું કુલ 50 માર્કનું માર્કિંગ પહેલી પરીક્ષા અને બીજી પરીક્ષાનું આ રીતે રહેશે પેપર સ્ટાઇલ. ત્યારબાદ જોઈએ તો હવે મિત્રો આપણે જોવાનું છે વાર્ષિક પરીક્ષા. તો વાર્ષિક પરીક્ષા જે છે એમાં નિબંધ પ્રકારના પ્રશ્નો, વેરી લોંગ ક્વેશ્ચન, VLQ, એક પ્રશ્નના 4 માર્ક, એવા કુલ ટોટલ 4 ક્વેશ્ચન પૂછાશે, કુલ માર્ક્સ 16 થશે. લાંબા પ્રશ્નો 3 માર્કના છે, કુલ 8 પ્રશ્નો પૂછાશે 3 માર્કના, ટોટલ માર્ક્સ 24 થશે. ટૂંકા પ્રશ્નો જે 2 માર્કના છે, કુલ 10 પૂછાશે, એટલે કુલ માર્ક્સ એ પ્રશ્નના થશે 20. ત્યારબાદ અતિ ટૂંકા પ્રશ્નો જે 1 માર્કના છે, SQ, શોર્ટ ક્વેશ્ચન, જેમાં વ્યાખ્યાઓ અને ટૂંકા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે, એ જે 10 માર્ક્સના પૂછાશે, એટલે ટોટલ માર્ક્સ થશે 10. અને હેતુલક્ષી પ્રશ્ન, હેતુલક્ષી પ્રશ્ન છે એ ઓબ્જેક્ટિવ 1 માર્કનો, એવા કુલ 10 ક્વેશ્ચન, ટોટલ માર્ક્સ 10. આ રીતે તમારા કુલ વાર્ષિક પરીક્ષામાં 80 માર્કનું માર્કિંગ કરવામાં આવશે. અને 20 માર્ક્સ જે આપના હોય છે એ ટીચર તરફથી પાકી બુક છે અને આખા વર્ષના પરફોર્મન્સ ઉપરથી આપવામાં આવે છે. આ રીતે કુલ 200 માર્ક્સનું માર્કિંગ કરવામાં આવશે અને આને 100%માં કન્વર્ટ કરી અને આપનું વાર્ષિક રિઝલ્ટ બનાવવામાં આવે છે. આ જે છે એ આપણી પદ્ધતિ. હવે આપણે થોડું બુક્સ પર જઈએ તો પ્રકરણ પ્રમાણે શું થશે, આનો આછો ખ્યાલ આની પહેલાં મેળવી ચૂક્યા છીએ, પણ આજે ફરીને એકવાર જોઈ લઈએ કે કુલ મનોવિજ્ઞાનની અંદર 10 ચેપ્ટર છે. પહેલું જે ચેપ્ટર છે, પહેલાં 1 થી 4 ચેપ્ટર અહીંયા સુધી, મનોવિજ્ઞાન એક વિજ્ઞાન, અભ્યાસની પદ્ધતિઓ, માનવ વિકાસ અને વર્તનના જૈવીય આધાર. આ 4 ચેપ્ટર જે છે એ તમારો પહેલી પરીક્ષાનો કોર્સ છે, જેમાં ફક્ત આ બુક્સના 4 જ ચેપ્ટર પૂછાવાના છે, જેનું
પ્રથમ પરીક્ષાનું માર્કિંગ કંઈક આ રીતે રહે છે કે પહેલા ચેપ્ટરમાંથી 14 માર્ક્સનું પૂછાય છે, જે આપના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજા ચેપ્ટરમાંથી પણ 14 માર્કનું પૂછાય છે, એમાં પણ 14 વધારે પૂછાય છે. માનવ વિકાસ છે એમાંથી 9 માર્કનું જ પૂછાય છે, અને ચોથું ચેપ્ટર છે એમાંથી 13 માર્ક્સનું. મતલબ તમારું પહેલું અને બીજું ચેપ્ટર જે છે એ 14 માર્ક્સના છે. એટલે પહેલાં બે ચેપ્ટરમાંથી કુલ 50 માર્કમાંથી 28 માર્ક તો આ પહેલાં બે ચેપ્ટરમાંથી જ પૂછવામાં આવે છે, અને જે બહુ સરળ છે, જે આ સબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટનો પ્રાથમિક પરિચય આપે છે. તો પહેલી પરીક્ષાનું આયોજન કંઈક આ રીતે રહેશે. બીજી પરીક્ષા જે છે એની અંદર પહેલાં 4 ચેપ્ટર છે એનું ભારણ આ રીતનું રહેશે. પહેલા ચેપ્ટરમાંથી 3 માર્ક્સ, બીજામાંથી 4 માર્ક્સ, ત્રીજામાંથી 2 માર્ક્સ અને ચોથામાંથી 6 માર્ક્સ. એટલે ટોટલ 15 માર્ક્સ જે છે, 50માંથી ટોટલ 15 માર્ક્સ એ તમારા આગળના 4 ચેપ્ટરમાંથી પૂછાશે. અને હવે પછી બીજી પરીક્ષા જ્યારે તમે આપો છો ત્યારે એની અંદર બીજા 4 ચેપ્ટર જે છે એનું ભારણ વધી જશે. એક છે 5મું ચેપ્ટર બોધાત્મક પ્રક્રિયા 6 માર્ક્સનું, સ્મરણ અને વિસ્મરણ 12 માર્ક્સનું, ભાષા પ્રત્યય 9 માર્ક્સ અને વ્યક્તિત્વ એ 8 માર્ક્સ. એટલે બીજી પરીક્ષામાં આપણે બીજા 4 ચેપ્ટર ભણવાના રહેશે, 5, 6, 7 અને 8, જેનું ગુણભાર આ રીતના રહેશે. નવા અને જૂના છે એ 15 માર્ક્સના, એટલે ટોટલ તમારું 50 માર્કનું પેપર કમ્પ્લીટ થશે. અને હવે છેલ્લી પરીક્ષા, જેમાં ફક્ત 9મું ચેપ્ટર અને 10મું ચેપ્ટર, 2 ચેપ્ટર બાકી છે. પ્રેરણા અને આવેગ 9મા ચેપ્ટરના 9 માર્ક્સ, ચેતના અને બદલાયેલી અવસ્થાઓના 7 માર્ક્સ. એટલે કુલ વાર્ષિક પરીક્ષામાં દરેકે દરેક ચેપ્ટરનું ભારણ છે એ આ મુજબનું થઈ અને 80 માર્ક્સ તમારા બને છે. તો આ પ્રમાણે આપણે આખા વર્ષ દરમિયાન તૈયારી કરવાની છે. પણ આજે આપણે પહેલું ચેપ્ટર મનોવિજ્ઞાન એક વિજ્ઞાન ત્યાંથી ભણવાનું શરૂ કરીશું. તો જોઈએ પહેલું જ કે મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી અને તેની સમજૂતી આપી. તો આપણે જોઈએ કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. દરેક માનવી અને આપણી સાથે આપણી આજુબાજુ જીવતું દરેક પ્રાણી, એ માનવી અને પ્રાણી એ કેવા પ્રકારના વર્તન કરે છે, માનવી અને પ્રાણી વચ્ચે કયા પ્રકારનું સંબંધ છે, આ બધી જ વસ્તુઓનો જે અભ્યાસ કરે છે એ અભ્યાસ કરતા વિજ્ઞાનને આપણે મનોવિજ્ઞાન કહીએ છીએ. કે જેની અંદર માનવી અને પ્રાણીના દરેકે દરેક વર્તનનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. કે માનવી હોય તો માનવીનું આવું વર્તન કેમ થયું, એમાં જુદા જુદા દરેક માનવીના આવેગો છે, એના લક્ષણો છે, એ બધાનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ આપણે આમાં કરવાનો છે. અને પ્રાણી હોય તો પ્રાણીઓના વર્તનનો પણ આમાં અભ્યાસ કરવાનો છે. આધુનિક યુગમાં મનોવિજ્ઞાન જીવનના વિવિધ ક્ષેત્રોમાં પોતાના સિદ્ધાંતોનો વિનિયોગ કરે છે. મિત્રો, વિનિયોગ કરવું મતલબ કે ઉપયોગ કરવો. તો આધુનિક યુગમાં મનોવિજ્ઞાન શું કરે છે કે જીવનના વિવિધ ક્ષેત્રોમાં આપણે જ્યારથી નાના હોઈએ, એક બાળક હોઈએ, ત્યારે માનવી હોય, મનુષ્યના મનની પરિસ્થિતિ કેવી હોય, ત્યાંથી શરૂ કરી અને વિવિધ ક્ષેત્ર મતલબ કે જીવનના આગળના તબક્કાઓ જેમ જેમ આપણે અપગ્રેડ થઈએ છીએ, મોટા થતા જઈએ છીએ, એમ આપણી અંદર શું પરિવર્તનો આવે છે, આ દરેક વસ્તુઓનો વિનિયોગ કરવો, ઉપયોગ કરવાનો છે. અને આ દરેક સિદ્ધાંતોના અંદર ઉપયોગ કરીએ એ એક પ્રકારનું મનોવિજ્ઞાન. એનો અભિગમ કેવો હોય, એટલે એનો જે આપણે સિદ્ધાંતોનો ઉપયોગ કરીએ છીએ એ કેવો હોવો જોઈએ, તો ચોકસાઈ ભર્યો હોવો જોઈએ, મતલબ કે ચોક્કસ હોવો જોઈએ, વાસ્તવિક હોવો જોઈએ, સંશોધનાત્મક હોવો જોઈએ. મતલબ કે આપણે કંઈક કર્યું છે કોઈ વર્તન, તો એ વર્તન પાછળ શું કારણ હતું એવી સંશોધનાત્મક વૃત્તિ એમાં હોવી જોઈએ. તાર્કિક હોવું જોઈએ. તાર્કિક મતલબ મિત્રો તર્ક. કંઈ પણ વ્યક્તિ વસ્તુ વિશે આપણે કહીએ, અમારા દ્વારા જ કોઈ એક વસ્તુ કહેવાની હોય કે આજે તમારે આખો દિવસ, જો તમે સ્કૂલમાં અહીંયા હો અને મારા દ્વારા એવું કહેવાય કે આજે ફક્ત 2 કલાક માટે તમારે જગ્યા ઉપરથી ઊભું થવાનું નથી, તો તમારા મનમાં એક પહેલો જ પ્રશ્ન એવો થાય કે એવું કેમ? એ જે છે મિત્રો એને તર્ક કહેવાય, આપણી તર્ક શક્તિ, કે જે આપણા સારા અને ખરાબ દરેક નિર્ણયને સાચો બનાવવામાં આપણને મદદ કરે છે.
તો આવી રીતે તાર્કિક દ્રષ્ટિએ વિચારવાનું છે. મગજની અંદર જે વિચાર છે, જે સામેવાળા વ્યક્તિ દ્વારા આપણને કહેવામાં આવ્યું છે, એને તર્ક કરી અને વિચારવાનું છે કે આ વ્યક્તિ દ્વારા જે કહેવામાં આવ્યું સાચું છે કે ખોટું છે. અને વસ્તુલક્ષી તથા પદ્ધતિસરનો હોવો જોઈએ. આધુનિક જટિલ સમાજની સમસ્યાઓના મૂળ સુધી પહોંચવા માટે મનોવિજ્ઞાનનો ઉપયોગ જરૂરી છે. આપણે અત્યારની જ પરિસ્થિતિઓ લઈએ, આજની જે આપણી સમાજ વ્યવસ્થા છે, તો ઘણા બધા એવા માનસિક પ્રશ્નો છે કે જેનાથી ઘણા બધા માનસિક રોગોનો ઉદ્ભવ થયો છે. અને આવા દરેક માનસિક રોગો છે એની પાછળ શું છે, કઈ પરિસ્થિતિ જવાબદાર છે, એ સમજવાનો, એના મૂળ સુધી પહોંચવાનો જે આપણે પ્રયત્ન કરીએ છીએ એ આ મનોવિજ્ઞાન વિષયની અંદર આપણે કરવાનો છે. મનોવિજ્ઞાન માનવીનો સ્વભાવ અને એનું વ્યક્તિત્વ અને શક્તિઓ અને મર્યાદાઓ અંગે સાચી સમજ કેળવવામાં ઉપયોગી છે. તો મનોવિજ્ઞાનના અભ્યાસથી દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે, એની અંદર કેવી શક્તિઓ છુપાયેલી છે. ઘણીવાર આપણે કહેતા હોય ને, અમારા દ્વારા જ ઘણીવાર એવું કહેવાય કે આ વિદ્યાર્થી છે એ અંતર્મુખી છે. મતલબ શું મિત્રો, કે આ જે છે, જે સ્ટુડન્ટ આપણી સામે છે, એ બોલતો નથી ક્લાસમાં, કોઈ જવાબ નથી આપતો, પણ એનો મતલબ એવો નથી કે એને આવડતું નથી. જો એને લખવાનું કહેવામાં આવે તો એ સારી રીતે એને વ્યક્ત કરી શકે. અંતર્મુખી વ્યક્તિત્વ જેને આપણે કહીએ. તો આવી ઘણી બધી વ્યક્તિત્વની શૈલીઓ છે, પ્રકારો છે, અને બધા જ વ્યક્તિઓની અંદર આવું વ્યક્તિત્વ અલગ અલગ હોય, જેને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એની શક્તિઓ વિશે જાણવાનો પ્રયત્ન કરવાનો છે, એની મર્યાદાઓને સમજવાની છે કે કઈ જગ્યાએ એ વ્યક્તિ ટૂંકો પડે છે, એને કઈ જગ્યાએ તકલીફ પડે છે, કે કેટલી એની મર્યાદા છે, એનાથી વધારે એ કરી શકશે નહીં, તો એ કઈ વસ્તુઓ છે. આ બધા અંગે આપણે સાચી સમજ કેળવવામાં મનોવિજ્ઞાન ઉપયોગી છે. આધુનિક મનોવિજ્ઞાનનું કાર્યક્ષેત્ર ખૂબ વ્યાપક બન્યું છે અને એની વિવિધ શાખાઓ વિકાસ પામી છે. સાયકોલોજિસ્ટ છે, સાયક્રેટિસ્ટ જેને તમે ઓળખો છો, જે ડૉક્ટર, એ આ મનોવિજ્ઞાનનો ખૂબ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરી અને બને છે, કે જે માણસના મનની અંદર રહેલી પરિસ્થિતિઓને સમજે છે, એનો અભ્યાસ કરે છે, એને સેશન આપે છે. સેશન મતલબ એક સમય ચોક્કસ 3 મહિનાનો, 6 મહિનાનો, જે મુજબની એની માનસિક પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સુધારવા માટે એ લોકો સેશન આપે. અને એ જે સેશન થાય એના દ્વારા એ વ્યક્તિના અંદર રહેલી બધી જ વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરે, એ પૂરેપૂરા વ્યક્તિના વ્યક્તિત્વને સમજવાનો પ્રયત્ન કરે, અને ત્યારબાદ એને દવા અને નોલેજ આપે કે તમે જો આવું કરશો તો આવનારા ભવિષ્યમાં તમને આવો પ્રશ્ન થશે નહીં. તો એ જે છે એ મનોવિજ્ઞાનની ઘણી બધી આવી શાખાઓ અત્યારે અસ્તિત્વમાં છે, અને મનોવિજ્ઞાનનો સબ્જેક્ટ છે એ બહુ જ વ્યાપક અત્યારે બન્યો છે. હવે મિત્રો જોવાનું છે મનોવિજ્ઞાનનો અર્થ. તો મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ માનવીનું વર્તન છે. મુખ્ય મુદ્દો જે છે કે મનોવિજ્ઞાન એટલે શું, માનવીનું વર્તન કેવું છે એનો અભ્યાસ કરો. માનવીની આસપાસ રહેલા બીજા માનવી સિવાયના પ્રાણીઓ છે એના વર્તનનો અભ્યાસ કરો, એ જ મનોવિજ્ઞાન છે. મનોવિજ્ઞાન માનવીના બાહ્ય શબ્દની સાથે આ શારીરિક શબ્દ જોડાયેલો છે. માનવી છે એનું બાહ્ય વર્તન એટલે કે શારીરિક વર્તન, અને આંતરિક તો એની સાથે આ માનસિક જોડાયેલું છે, કે મનુષ્યની અંદર આંતરિક વિચારો, મતલબ કે એના મનની અંદર ચાલતા વિચારો, માનસિક વર્તન. તો બે વસ્તુ થઈ શકે, માનવીનું બાહ્ય અને આંતરિક વર્તન, અથવા તો એવો શબ્દ વાપરી શકાય કે માનવીનું શારીરિક અથવા તો માનસિક વર્તનનો જે અભ્યાસ કરે એ અભ્યાસ કરતા વિજ્ઞાનને આપણે મનોવિજ્ઞાન કહીએ છીએ. માનવીનું વર્તન જટિલ છે. આપણે બધા જ જાણીએ છીએ માનવના સ્વભાવને કોઈ ઓળખી શકતું નથી. દરેક વ્યક્તિ જુદો, દરેક વ્યક્તિના વિચારો જુદા, દરેક વ્યક્તિનું મગજ જુદું, દરેક વ્યક્તિનું વર્તન જુદું, દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ જુદું. એટલા માટે જ એ શબ્દ વાપર્યો છે કે માનવીનું વર્તન છે કેવું છે મિત્રો, જટિલ છે, જેને સરળતાથી સમજી શકાતું નથી. તો આવા જટિલ વર્તનવાળા પ્રાણીનો અભ્યાસ કેમ કરવો એ જ આપણે આ મનોવિજ્ઞાનમાં શીખવાનું છે. મનોવિજ્ઞાન માનવીના વર્તનને કેન્દ્રમાં રાખી તેનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ કરે છે.
મનોવિજ્ઞાન વિવિધ અભ્યાસ પદ્ધતિઓ દ્વારા પોતાના વિષય વસ્તુ અંગે માહિતી એકત્રિત કરે છે અને માનવ જીવનની વિવિધ સમસ્યાઓની સમજ પ્રાપ્ત કરી તેના વ્યવહારુ ઉકેલો સૂચવે છે. તો મૂળ મનોવિજ્ઞાનનું કામ શું મિત્રો? કે અભ્યાસ પદ્ધતિઓ દ્વારા અલગ અલગ અભ્યાસની પદ્ધતિઓ કરવા અને એ અલગ અલગ અભ્યાસ પદ્ધતિ દ્વારા વિષય વસ્તુ અંગે માહિતી ભેગી કરવા. વિષય વસ્તુ એટલે કોણ? સબ્જેક્ટ મતલબ કોણ? કે આપણી સામે જે વ્યક્તિ છે જેને આપણે ઓળખવો છે એ આપણો સબ્જેક્ટ છે. એ સબ્જેક્ટને ઓળખવા માટે મનોવિજ્ઞાનની આપણે વિવિધ અભ્યાસ પદ્ધતિઓ એના ઉપર એપ્લાય કરવાની છે અને જ્યારે આપણે એપ્લાય કરશું ત્યારે એ વ્યક્તિના વ્યક્તિત્વ વિશેની વધારાની માહિતી આપણને પ્રાપ્ત થશે અને એ વ્યક્તિને આપણે સમજશું. આ કર્યા પછી શું થશે? તો માનવ જીવનની વિવિધ સમસ્યાઓની સમજ પ્રાપ્ત થશે અને એનો ઉકેલ પણ આપણે એને સૂચવી શકશું કે જે અત્યારે એની સમસ્યા છે, જે એને મનોરોગ થયો છે, અત્યારે માનસિક રોગ થયો છે, એમાંથી કેવી રીતે બહાર નીકળી શકે એ આપણે એને સૂચન કરી શકીશું. ત્યારબાદ જોઈએ મનોવિજ્ઞાનની વ્યાખ્યા. તો પ્રાચીન તત્વચિંતકો અને આધુનિક મનોવૈજ્ઞાનિકોએ મનોવિજ્ઞાનની વિવિધ વ્યાખ્યાઓ આપી છે. એમાં ખાસ કરીને જે 3 મનોવૈજ્ઞાનિકો છે એમની વ્યાખ્યાઓ અહીં આગળ દર્શાવેલી છે જે આપણે જોવાની છે. પહેલી જે છે એ છે H.E. ગેરેટ. મનોવિજ્ઞાન જે છે એ વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. એમણે સૌથી પહેલાં મનોવિજ્ઞાનની આ વ્યાખ્યા આપણને સૂચવી હતી કે મનોવિજ્ઞાન એટલે શું? તો વાતાવરણના સંદર્ભમાં જે વાતાવરણમાં એ જીવી રહ્યો છે, કોણ જીવી રહ્યું છે? તો કે માનવી અને માનવેતર પ્રાણી, એટલે મનુષ્ય અને મનુષ્ય સિવાયના બીજા પ્રાણીઓ જે વાતાવરણમાં જીવે છે એ વાતાવરણના સંદર્ભમાં એના દરેકે દરેક વર્તનનો આપણે શું કરવાનો છે? અભ્યાસ. અને એ અભ્યાસ કરતું જે વિજ્ઞાન છે એને આપણે કહીએ છીએ મનોવિજ્ઞાન. એવું આ મનોવૈજ્ઞાનિક જે H.E. ગેરેટ હતા એમનું કહેવું હતું. ત્યારબાદ બીજા એક મનોવૈજ્ઞાનિક હતા C.T. મોર્ગન, જેમના પછી આવ્યા એના પછીના સમયમાં. એમનું કહેવું હતું કે મનોવિજ્ઞાની એ માનવી અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે. એણે ટૂંકી વ્યાખ્યા રાખી હતી કે વાતાવરણના સંદર્ભમાં જ હોય, કોઈ પણ વસ્તુનો, કોઈ પણ સબ્જેક્ટનો આપણે અભ્યાસ કરતા હોય તો એ કોના સંદર્ભમાં હોય? જે વાતાવરણ હોય એના સંદર્ભમાં જ હોય. તો એમણે આ વાતાવરણ સંદર્ભમાં જે છે એ શબ્દ કાઢ્યો અને ટૂંકી વ્યાખ્યા આપી કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે, એનાથી વધારે કાંઈ નહીં. ત્યારબાદ હિલગાર્ડ અને એટકિન્સન. તો આ જે ફોટોગ્રાફ તમે જોઈ રહ્યા છો પહેલો, આ હિલગાર્ડનો છે અને આ જે છે એ એટકિન્સનનો છે. તો આ હિલગાર્ડ અને એટકિન્સન જે છે આ બંને મનોવૈજ્ઞાનિક જે આ બંનેના સમય પછી આવેલા છે. H.E. ગેરેટ અને C.T. મોર્ગન પછી જે મનોવૈજ્ઞાનિકો હતા, તત્વચિંતકો હતા, હિલગાર્ડ અને એટકિન્સન, એના મત પ્રમાણે મનોવિજ્ઞાનની વ્યાખ્યા એમણે શું આપી? તો એમણે કીધું કે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. માનવી અને પ્રાણીઓનો તો છે જ, પણ કેવો? તો માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિનો અભ્યાસ, વૈજ્ઞાનિક અભ્યાસ. માનસિક અને શારીરિક આપણે તો અહીંયા એવું જ કહેતા હતા કે એના વર્તનનો અભ્યાસ છે, બરોબર છે? આ બંનેમાં એવું શીખ્યા આપણે, પહેલામાં અને બીજામાં. પણ ત્રીજામાં થોડો સુધારો આવ્યો કે વર્તન જે છે એ વર્તનમાં 2 ભાગ આવે. મનુષ્યનું વર્તન હોય તો એક માનસિક વર્તન એ અલગ હોય અને શારીરિક વર્તન પણ અલગ હોય, જે આપણે આ ચેપ્ટરની અંદર આગળ જોવાનું જ છે, એટલે તો કોઈ પ્રશ્ન જ નહીં. પણ સમજવાની દ્રષ્ટિએ કે 2 વસ્તુ થાય કે કોઈ પણ વ્યક્તિ હોય એનું વર્તન કાં તો માનસિક હોય અને શારીરિક. તો આ જે છે બંને તત્વચિંતકોએ, મનોવૈજ્ઞાનિકોએ, એમનું કહેવું એવું હતું કે માનવીની તમામ માનસિક અને શારીરિક બંને પ્રવૃત્તિઓનો આપણે વૈજ્ઞાનિક અભ્યાસ કરવાનો છે. હવે ત્રણેય મનોવૈજ્ઞાનિકો તત્વચિંતકોના આધારે, ઉપરની વ્યાખ્યાના આધારે મનોવિજ્ઞાનની સર્વસામાન્ય વ્યાખ્યા જે છે એ આ મુજબની આપણને મળે. તો એ જોઈ લઈએ કે મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. તો આ જે છે એ મનોવિજ્ઞાનની પ્રોપર વ્યાખ્યા જે આપણે સર્વમાન્ય કહી શકીએ એ આપણને મળી કે જુદા જુદા સંદર્ભમાં, એટલે કે દરેક જુદા જુદા વાતાવરણમાં,
વાતાવરણ પણ બદલાતું જાય છે. તો દરેક પરિસ્થિતિના સંદર્ભમાં માનસિક પ્રક્રિયા, જેવી પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ મુજબની માનસિક પ્રક્રિયા, એ માનસિક પ્રક્રિયાઓના અનુભવો અને એના વર્તન કેવા થાય છે સબ્જેક્ટના, મતલબ કે વ્યક્તિના, મનુષ્યના, એ વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન જે છે એને આપણે મનોવિજ્ઞાન કહીએ છીએ. તો ફરી એકવાર કે મનોવિજ્ઞાન શું છે? કે જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ અને અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાનની ઉપર મુજબની સ્વીકાર્ય અને આધુનિક વ્યાખ્યાના આધારે આપણે અલગ અલગ 4 મુદ્દાઓ તારવવાના છે. પણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ ચેપ્ટરની ફક્ત શરૂઆત લીધી છે અને આ નવો વિષય છે, એટલે આજે આપણે અહીંયા સુધીનો આટલો જ અભ્યાસ કરવાનો છે. હવે પછીના વિડીયોની અંદર આપણે એ જોશું કે આ વ્યાખ્યાને આધારે કયા 4 મુદ્દાઓ આપણે તારવી શકીએ છીએ. જે 4 મુદ્દાઓ હવે આપણે તારવી શકીએ છીએ એનો હવે અભ્યાસ આપણે આની પછીના લેક્ચરની અંદર કરવાનો છે. તો હવે પછીનો લેક્ચર નેક્સ્ટ ટાઈમ માટે મળશું.